નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 3 જુલાઈ 2024। જોઈએ આજના સમાચાર। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર ભૂમિ કેબલ ઉપર 402 નંબરની ચેનલ ઉપરથી રાત્રે 9:30 કલાકે તથા બપોરે 1:30 પ્રસારિત થશે। સંસદમાં રાહુલ ગાંધીએ પ્રવચન દરમિયાન હિન્દુઓની લાગણી દુભાવતા ભુજમાં બીજેપીના યુવા પાંખે કોંગ્રેસ કાર્યાલય ઉપર દેખાવ કર્યા। લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભામાં હિન્દુઓ વિશે અભદ્ર ટિપ્પણી કરતા દેશભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે। કચ્છ જિલ્લા યુવા ભાજપ દ્વારા ભુજ સ્થિત કોંગ્રેસ મુખ્યાલય પર જઈ વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો અને રાહુલ ગાંધી માફી માંગે સૂત્રોચ્ચાર પોકાર્યા હતા। જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે પણ આ ટિપ્પણીને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર પ્રજાપતિ, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ રાહુલ ગોર, જિલ્લા ભાજપ મંત્રી પ્રફુલસિંહ જાડેજા, કેડીસીસી બેંકના ચેરમેન દેવરાજભાઈ ગઢવી, બક્ષીપંચ મોરચા અધ્યક્ષ માવજીભાઈ આહિર સાથે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ તાપસભાઈ શાહ ઉપરાંત યુવા મોરચાના કાર્યકરોએ જહેમત ઉઠાવી હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઇન્ચાર્જ સાત્વિકદાન ગઢવી અને સહ ઇન્ચાર્જ ચેતન કતિરાની સંયુક્ત યાદીમાં જણાવાયું છે। બીજી તરફ ભાજપના આગેવાનો કચ્છી પ્રજાના હિતમાં અવાજ ઉઠાવે તેવું ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસ ભવન ખાતે કરેલા વિરોધ પ્રદર્શનને વખોડતા કચ્છ કોંગ્રેસ દ્વારા જણાવાયું હતું। આજ રોજ રાહુલ ગાંધીએ જે હિન્દુ સમાજ ઉપર ગોળ ટિપ્પણી કરી હતી, એ હિન્દુ સમાજ, એ સનાતન સમાજ જે વૃક્ષોને પણ પ્રેમ કરે છે, એને કાપવામાં પણ પાપ માને છે, તળાવોમાં માછલીઓને ખવડાવવા જાય છે અને અમારી બહેનો જ્યારે ઘરેથી નીકળે ત્યારે કિરિયાળો પૂરવા જાય છે, એ સનાતન ધર્મને એમણે જ્યારે અપમાનિત કર્યો છે, સનાતન ધર્મે જ્યારે આતંકવાદી ઠેરાવ્યો છે, ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાતમાં એ જ રીતે આ જિલ્લામાં પણ કોંગ્રેસ કાર્યાલય આવી અને એમનો વિરોધ કરવામાં આવ્યો છે। આ ફક્ત ભારતીય જનતા પાર્ટીની નહીં પણ દેશના હરેક સનાતનીને, હરેક હિન્દુની માંગ છે કે રાહુલ ગાંધીને આના ઉપર માફી માંગવી જોઈએ અને ફરજિયાત માંગવી જોઈએ। આજે ગઈકાલે જે કોંગ્રેસના રાહુલ ગાંધીજીએ હિન્દુ સમાજ માટે ખૂબ ખરાબ રીતે ટિપ્પણી કરી છે। હિન્દુ સમાજ એટલે કોઈ પણ જીવને સાહેબ પરેશાન કરતો નથી। નાનામાં નાની કીડી હોય, ગાય માતા હોય, દરેક પશુ પક્ષી માનવ બધા માટે સેવાની ભાવના ધરાવતો હોય એવા હિન્દુ માટે જે હિંસક કયા છે હિન્દુને, રાહુલ ગાંધીએ કોઈ પણ સમજ્યા કર્યા વગર, હિન્દુ સમાજના ઇતિહાસને જાણ્યા કર્યા વગર અને વાંચ્યા વગર જે હિન્દુ સમાજને ખરાબ રીતે હિંસક શબ્દો વાપરીને અપમાન કર્યું છે, તે આ દેશના લોકો, આ કચ્છના લોકો કોઈ પણ હિસાબે સ્વીકારે નહીં। એનું અમે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટી વતીથી એ બનાવને વખોડી કાઢીએ છીએ। બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી। કેજી થી ધોરણ 10 સીબીએસઈ બોર્ડ, ધોરણ 11-12 ગુજરાત બોર્ડ, સાયન્સ, કોમર્સ, આર્ટ્સ ફેકલ્ટી, ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ, સ્કૂલ બસ સેવા, સ્વિમિંગ, હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો। મોબાઈલ નંબર 9825606503, 8758998877। ભુજ માંડવી હાઈવે, સુખપર, ભુજ, કચ્છ। દિવ્ય બ્રહ્મલોક ગ્લોબલ એકેડમી, www.divyabrahmlok.com। દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।